લો આ કરિયાણાનું લિસ્ટ કરી આપ્યું છે. આજે સાંજે આવો ને તો લેતા આવજો. દેવા, શું અમે તમને પૂછ્યું હતું કે તમે મારી સાથે આવશો કે નહીં. મારે શોપિંગ કરવા જવું છે. તમે કઈ જવાબ નથી આપ્યો. હા કે ના તો કહો આવશો કે નહીં. પણ મને શું કામ કહી રહી છે? આ ઘરમાં બધું મોટા ભાઈ કે પછી જ થાય છે ને. તો મોટા ભાઈની સાથે વાતચીત કરી લઈએ. એ આ પાડે તો જઈશું. મોટા ભાઈ ક્યાં એવું કહ્યું કે તમે મને પૂછીને જાઓ. પણ એવું જ ચાલે છે ને આ ઘરમાં. આ કોઈ પણ નાના મોટું કામ હોય, ઘરમાં કંઈ પણ ચાલતું આવતું હોય તો મોટા ભાઈ. દેવાંગભાઈ બસ હવે ક્યારના એક ને એક વાત લઈને બેઠા છો. આદિ હા ક્યારના તમારા ફોનમાં ફોન આવે છે. હા. રિસીવ કરી લો ને, જવાબ આપી દો એકવાર. હા શું આ મોટા ભાઈ તમારી સાથે વાતચીત કરી રહ્યા છે? ક્યારના બધા બોલે છે, તમે સાંભળો છો? સાંભળું છું. તમારું ધ્યાન ક્યાં છે? તમને ખબર છે અમે લોકો અત્યારે શું વાત કરી? હા એ જ કે તારે બહાર જવું છે, દેવાંગને સાથે લઈ જવાનો છે, મમ્મીને Shopping મંદિરે કરવા જવાનું જવાની. છે. કંઈ પણ મોટા ભાઈ. અબ તમારું ધ્યાન ક્યાં હોય છે આજકાલ? તું દૂધનું બિલ આપતી હતી ને, લાવ. દૂધનું બિલ? કરિયાણાનું લિસ્ટ હતું. મોટા ભાઈ શું થયું છે? કઈ પ્રોબ્લેમ જેવું છે? આજકાલ તમારું વર્તન આવું જ ચાલી રહ્યું છે. શું આ ટેન્શન છે? ઓફિસમાં પણ ધ્યાન નથી આપતા સરખી રીતે. કોઈ બોલાવે તો સરખા જવાબ નથી આપતા, ઊંધા જતા જવાબ આપે છે. શાંતિ રાખ બેટા. આદિત્ય મમ્મી આમાં છે ને દેવાંગનો જ વાંક હશે. અરે બંને ભાઈ ઓફિસે જાય છે. આ કામ છે ને બધું આદિભાઈ માથે હશે. તો પણ એમને જવાબદારી સોંપવામાં આવી છે તો હા પછી ભાઈ, હવે જવાબ જવાબદારી હું સંભાળું છું ને. આ જેને જે કરવું હોય એ કરી શકે છે, કોઈએ મને પૂછવાની કઈ જરૂર નથી. ઠીક છે? હા, જ્યારે જુઓ ત્યારે બસ બધા મને પૂછી નિર્ણય લ્યો છો, માનું છું, પણ હું દરેક વખતે જવાબ બધાને નથી આપી શકતો. આદિભાઈ તો શું કામ શાંત કરો છો? થઈ જા બેટા. આટલો બધો ગુસ્સો શું કામ કરસ? તમને પૂછ્યા વગર અમે કોઈ કામ નથી કરતા એટલે પૂછ્યું. કઈ problem? હા, મેં જ કહ્યું હતું ને કે મને પૂછીને ઘરમાં નિર્ણયો લેવાના. ઠીક છે, હું જ કહું છું કે નાની મોટી વસ્તુ માટે મને નહીં પૂછવાનું. મોટા ભાઈ શું થયું છે? આજ પહેલા ક્યારેય પણ અરે આવું છું હું, કહ્યું ને મેં. હવે ફોન ના કરતો. મોટા ભાઈ કોણ છે? કોણ છે કહેશો? કોઈ નથી. હા, એક તો પછી આવી રીતે ક્લાયન્ટની સાથે કેમ વાત કરી? આજ પહેલા ક્યારેય પણ ફોન તમે- ઉપર ફોન કરે છે. હા, લોહી પી ગયો છે. એકવાર એને મેં કહી દીધું કે હું આવું છું, તો એને સમજ નથી પડતી કે હું આવવાનો જ છું. સારું બેટા. હશે હવે મોટા ભાઈ, એમાં આટલું બધું ગુસ્સે થવાની શું જરૂર છે? તમે સમજાવો છો ને દર વખતે કે ક્લાયન્ટ સાથે શાંતિથી વાત કરવાની, ડીલને એકદમ વિનમ્રતાથી પતાવવાની. આદિભાઈ શું થયું છે? હમણાં તમે ગુસ્સામાં રહ્યો છો. તમારું ધ્યાન નથી હોતું. આ રાત્રે લેટ આવો છો ઘરે. કામના લીધે ટેન્શનમાં આવી ગયો છું થોડો, અને ઊંઘ પૂરી નથી થતી, એટલે ખબર નહીં કેમ મને લાગે છે મારી તબિયત ઠીક નથી. રજા રાખી લો ને, દવા લઈ આવી. આજનો દિવસ આરામ કરી લો, દવા લઈ આવો. હા, ભાભી, બરાબર એક કામ છે. કરો. આપણે એવું જ કરીએ. આજે છે ને તમે ઓફિસે ના જાઓ જેઠજી. ઘરે રહીને એક દિવસ આરામ કરો. બરાબર છે. અને આમ પણ આજે સાંજે જે કે પણ મીટિંગ છે, અર્જન્ટ મીટિંગ, હું અટેન્ડ કરી લઉં છું. હું છું ને, હું સંભાળી લઈશ. અરે હા પણ બેટા, ભાઈ છે ને એ ભલે ઈ હા, મારે કોઈ રજા નથી રાખવી. હું વહેલા ઘરે આવી જઈશ અને ડોક્ટરને પણ બતાવી આવીશ. હા, દવા લઈ લઈશ એટલે મને સારું લાગશે. અને અત્યારે મારે જવું પડશે, એમાં કોઈ મને રોકી નહીં શકે. હા, સારું. ભાઈ આજની મીટિંગ બહુ જરૂરી છે, અર્જન્ટ છે. અને તમે આવા મગજ સાથે તું કેવી અત્યારે રીતે- ઓફિસે જા, હું થોડી વારમાં કામ પતાવીને આવું છું. જા. કયું કામ પણ? છે કામ મારે. તું મને પૂછીશ કે કયું કામ? દેવાંગભાઈ ભાઈ કેમ કર ને બેટા. છોડો ને. હા જી, જાઓ ઠીક છે. તમે કહો છો એમ કરીશ. બસ આ થોડા દિવસથી ઓફિસ નો આવતો થયો એટલે પોતાની જાતને એમ સમજે છે કે ઓફિસ હું ચલાવું છું. આદિભાઈ હશે બેટા, નાનો છે. અને જો બેટા ભાઈ કે ને એમ કરજે. આદિ બસ. બસ હવે. મને ચિંતા થઈ રહી છે એટલે કહું છું. હા, તો મેં કીધું ને, મારી ચિંતા કરવા માટે તારો આભાર. હા, હવે જા, તું ઓફિસે જા, હું આવું છું. ઠીક છે, જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી મળીએ પછી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મીરા, આદિ એટલો બધો ટેન્શનમાં છે, મને બહુ ઉપાધિ થાય છે હો. મમ્મી વાત કરી લેશે એમની સાથે. ને બધું પૂછજે.
આવો આવો. ને ભાઈ આ તારી પાસે પૈસા માગ્યા છે બરોબર, એમને નથી માગ્યા. આ જો આ તું જ છે ને? હા હું જ છું. હા તો ફોનમાં હું ભાઈ તમે ટણી કરતા હતા, આવું છું આમ છે તેમ તો છે. ફોન ઉપર ફોન કરવાની શું જરૂર હતી? મારે- તમારે પૈસા જ જોતા હતા ને? મેં પહેલા પણ તમને કીધું હતું કે પૈસા મળી જશે. આ વિડીયો ડિલીટ કર અને આજ પછી ક્યારેય મને ફોન ન કરતો. લે આ તારા રૂપિયા. આ તો હજી પેલું પેમેન્ટ છે. ઓહ આટલાથી- બકવાસ નહીં કર. હા હું પૂરા 2 દિવસથી ટેન્શનમાં ફરું છું અને એ પહેલા મેં તમને ઓનલાઈન પૈસા આપ્યા એ જુદી વાત છે. તમે લોકો હજી મને લૂંટવા માંગો છો. આ જે કંઈ પણ થયું છે તમે લોકોએ ભૂલ કરી છે, મેં નહીં. મેં તો ફક્ત તમારો ફેક કોલ ઉપાડ્યો હતો ને તમે લોકોએ મને બ્લેકમેલ કરવાનું ચાલુ કર્યું છે. હું તમારા વિરુદ્ધ કમ્પ્લેન પણ કરી શકું એમ છું. આ તો જા કર ને. મને મારી ઇજ્જતની પડી છે. અમને નથી હા? પડી. હા તમને નથી પડી ને? તમારી જેવા લોકો જ આ શરીફ માણસોને લૂંટે છે. અને સાંભળી લે, આજ પછી હવે મને ફોન પણ ના કરતો અને મારા વિડીયો ડિલીટ કર. જા. વિડીયો ડિલીટ નહીં થાય, પૂરું પેમેન્ટ થાય પછી થાય. પૂરું પેમેન્ટ એટલે? હજી તો આ તો અડધા થયા છે, હજી આના અડધા બાકી છે ભાઈ. તે 2 લાખ રૂપિયા માંગ્યા હતા, 2.5 લાખ રૂપિયા આપ્યા છે મેં. પણ તઈ 2 ની જરૂર હતી, અત્યારે મારે 10 ની જરૂર છે. શું બકવાસ કરે છે તું? હા હાલે એક કામ તને કર ખબર તું. પડી ગઈ છે? આ ભાઈ આ પૈસા તું રાખ, મારી પાસે પ્રૂફ છે, હું સોશિયલ મીડિયામાં મૂકી દઉં છું. ઓહ મેં તને કીધું ને એકવાર, હું પ્રેમથી વાત કરું છું, સમજાવવાની કોશિશ કરું છું. તે માંગ્યા નથી, વધારે પૈસા મેં આપી દીધા છે. પ્લીઝ હવે તમે લોકો મને ફોન કરવાનું બંધ કરો, મને હેરાન ન કરો. સમજો છો તમે લોકો? પણ મેં પ્રેમથી બીજા કીધું કોણ કોણ છો તમે? ગેંગ હશે ને તમારી આખી? ને. હા ગેંગ છે. હા તો ગેંગ સાંભળ. હા પ્લીઝ વિડીયો ડિલીટ કરી નાખ અને આજ પછી મને ક્યારેય ફોન ન કરતા. હું શરીફ ઘરનો છોકરો છું, મારા મેરેજ પણ થઈ ગયા છે અને સમાજમાં અમારી ઘણી બધી ઇજ્જત છે. શું વિચારે છે તું? તું ડિલીટ કર ને. ડિલીટ ભાઈ મારે ઉપર જવાબ દેવાના હોય ને. ડિલીટ અત્યારે તો તું એટલા દઈને બેહી ગયો, મેં ઉપર કીધું ભાઈ એટલું પેમેન્ટ આવશે. હવે તું એટલા દઈને બેહે તો ત્યાં મારી હાલત શું કરે? તારા કેટલા રૂપિયા જોતા છે? મને કીધું તો ખરી 2 આવ્યા, હજી 8 જોશે. નકર આ 2 તું રાખ, આ મારે ફોટા ગણાય છે, આમાંથી હું 18-20 જેવું તો આરામથી આવી જશે. કેવા માણસો છો તમે લોકો? હા તમને ખબર પડી ગઈ કે મારી પાસેથી પૈસા મળવાના છે એટલા માટે તમે વધારે માંગણીઓ કરો છો. કોણ છે તારો બોસ? એની સાથે વાત કરાવ મને. એમ આલતુ ફાલતુ માણસ વાત ના કરે. અરે આલતુ ફાલતુ પૈસા લેવા માટે તમે મારી પાસે આવો છો? હા તમને ત્યારે હું આલતુ ફાલતુ નથી લાગતો ને વાત કરવા માટે આલતુ ફાલતુ? તારો બોસ વળી છે કોણ? છે ભાઈ, તને ના ખબર હોય. હા ફોન લગાવ ને, મારે એની સાથે વાત કરવી છે. ફોન નહીં લાગ. જો કાળો તને વધારે પૈસા આપીશ સાઈડમાં. હા 1 લાખ 2 લાખ રૂપિયા તને એક્સ્ટ્રા આપી દઈશ, પણ તું એકવાર કહી દે કે આ બોસ કોણ છે. એની સાથે હું વાત કરીને પ્રેમથી એકવારમાં મેટર સુલટાવવા માંગુ છું. મારે હવે બીજી વાર તમારા લોકોના ફોન આવે અને હું તમને આવી જગ્યાએ મળવા આવું કે પૈસા આપવા આવું ને એવું મારે નથી કરવું. સમજે છે તું? કાંઈ નહીં, હાલ ને હું એની હારે વાત કરી લઉં, જો માને એ મીટિંગ કરવા માટે. એની હારે એટલે તારા બોસનું તું કઈ માન નથી જાળવતો? બોસનું તો માન જાળવું છું ને. હવે અત્યારે તને લઈ જાવ કે એની હારે વાત કરાવવું, પછી ઈ મારી પત્તા ઠોકી નાખે ને. મેં આ પૈસા આપ્યા છે એ પાછા આપી દો. 1 લાખ સાથે 10 લાખ રૂપિયા આપી દઈશ. હા અને હું નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી દઉં છું તમારા લોકોને. કાંઈ વાંધો નહીં, જાવ. કરું અહીંથી ફોન કરું સાહેબને. તને એમ લાગે કે આ 10 લાખ રૂપિયા અમે એકલા જ લઈએ? આમાં બધાનું ભાઈ. પૈસા પકડ, બાકીના પૈસા પણ હું આપી દઈશ. વેલા હે, નકર આ પછી એકાદ 2 ફોટો. છેલ્લી વાર પૈસા આપીશ, પછી તમે ફોન નહીં કરો અને મારા ફોટો બધા ડિલીટ કરશો. ફોન જ આપી દે ને તને, પછી હું આઈફોન લાવું. તમારી પાસે બીજા પણ ફોટા હોઈ શકે ને. તમારી આખી ગેંગ છે તો ગેંગ પાસે તો ઘણા બધા ફોનમાં તમે લોકોએ આપલે કરી હશે. પછી તારો બીજો મિત્ર કોઈ આવશે, હા પતલો, તું જાડુ, એ પતલો આવશે, એ મારો કોલર પકડીને કહેશે કે 10 લાખ રૂપિયા આપ, તો મારે એને પણ આપવાના. ત્યારે તારે મારી પાસે આવવાનું. તને ક્યાં ગોતવા જઈશ? હા છે કઈ તારું એડ્રેસ? એડ્રેસ ના અપાય ને. આપને. ના આપે. હોશિયાર તો તું છે જ, મોઢા ઉપરથી લાગતું નથી, પણ હારો તું હોશિયાર તો છે. હા
તને ગમે એમ ફસાવાની કોશિશ કરું છું પણ તું એમ નથી ફસાતો. તને પઠાવીને મોકલવામાં આવ્યો છે કે જે ખાલી કીધા એટલા શબ્દો બોલે છે અને પૈસા માગે છે. જા, બાકીના પૈસા મળી જશે. વેલા હેડ. મોટા ભાઈ શું ચાલી રહ્યું છે? શેનું? હા, ઓફિસમાં મેસેજ આવ્યો હતો શેનો મેસેજ? મેનેજરનો. કહી રહ્યો હતો કે આજે સાંજે જે મીટિંગ થવાની હતી મીટિંગ કેન્સલ થઈ છે. હા, જરા મને બહુ માથું દુખતું હતું એટલા માટે મેચ કેન્સલ કરી. અરે પણ હું મીટિંગ અટેન્ડ કરી લેત ને. મેં કહ્યું તો હતું તમને કે આજની સાંજે જે મીટિંગ છે હું અટેન્ડ કરી લઉં છું, સંભાળી લઈશ બધું. અત્યાર સુધી કોઈ દિવસ મેં તને મીટિંગ હેન્ડલ કરવા માટે આપી છે નહીં ને? તો બસ. હા, તો અટેન્ડ કરવા દઈ શકો ને. આજની મીટિંગ હું અટેન્ડ કરી લેત તો આ મહત્વની જે ડીલ અટકી પડી છે એ તો થઈ જાત ને. તું જેટલું કામ કરે છે ને એટલું ઘણું છે ઓફિસ માટે. તારે વધારે કઈ કામ કરવાની જરૂર નથી. શું પ્રોબ્લેમ છે મોટા ભાઈ? કદાચ હું મીટિંગ અટેન્ડ કરી લેત તો. અને આ મેસેજ આવ્યો છે કે તમે કંપનીના એકાઉન્ટમાંથી 2.5 લાખ રૂપિયા કાઢ્યા છે. શેની માટે? તું બધું ચેક કરે છે? ચેક તો કરું જ ને મોટા ભાઈ. સવાલ કેમ કરે છે? અરે કંપનીમાં તમારી સાથે છું, હિસાબ કિતાબ હું સંભાળી રહ્યો છું, તો પછી પૂછું તો ખરા જ ને કે 2.5 લાખ રૂપિયા એક સાથે એકાઉન્ટમાંથી નીકળ્યા તો પછી ગયા છે ક્યાં અને શું કામ વાપર્યા છે? ના જવાબ આપું તો? કેમ મોટા ભાઈ ઉલટી સુલટી વાતો કરી રહ્યા છો? અરે સીધી રીતે પૂછી રહ્યો છું. તમે મારા ભાઈ છો અને કંપનીનું એકાઉન્ટ મારા હાથમાં છે એટલે હિસાબ કિતાબ મારે તો લખવો પડશે ને કે શેના માટે ગયા. આપ્યા છે, કાચા માલ માટે આપ્યા છે, એડવાન્સ. કયો કાચો માલ મોટા ભાઈ? આપણી પાસે ઓલરેડી મટીરિયલ પડ્યું જ છે ને. હા, પડ્યું હતું પણ એ લોકોને કઈ જરૂર હતી પૈસાની અને આપણી ડેટ પ્રમાણે હજી 30 દિવસ પછી એ લોકોનું પેમેન્ટ થાય એમ હતું. એટલે મેં વિચાર્યું કે મને એકવાર કોઈનો ફોન આવે ઉઘરાણી માટે અને એને જરૂર હતી સામેવાળા વ્યક્તિને, તો મેં આપી દીધા. કઈ પ્રોબ્લેમ? પણ પૈસા તો કેશ પડ્યા છે, સામેવાળાના એકાઉન્ટમાં જમા તો થયા નથી ને? ના ના, નથી થયા. કેસ જ ઉપાડેલા છે. ક્યારેય કેશ પેમેન્ટ એનો નથી માણસ લેતી. કેસ લેવા માટે આવ્યો હતો અને મેં એને કેસ આપી દીધા. હવે કઈ મોટા ભાઈ કંઈક તો થઈ રહ્યું છે. શું થઈ રહ્યું? જે તમે બતાવવા નથી માંગતા અથવા તો કઈ કહેવા નથી માંગતા. બનવાની કોશિશ ન કરતું. હા, મને ખબર છે કે તું હોશિયાર છો અને આ મોટા ભાઈની ઇન્ક્વાયરી ન કરે તો વધારે સારું કહેવાય. પણ હું શું કામ તમારી ઇન્ક્વાયરી કરું? હા, તો કહી રહ્યો છું કે ઓફિસના એકાઉન્ટમાંથી 2.5 લાખ રૂપિયા ગયા છે તો તમે કઈ જગ્યાએ અને શું કામ વાપર્યા? જો કે વાંધો નહીં, મારે આમાં ઇન્ટરફિયર કરવાની કોઈ જરૂર નથી. પણ મોટા ભાઈ હા જુઓ, તમે એક કામ કરો. હા, તમે છે ને 2-5 દિવસની લીવ લઈ લો. હું ઓફિસ સંભાળું છું ને, ઓફિસનો વહીવટ હું પરફેક્ટલી સંભાળી લઈશ. હા, ચિંતા ના કરો. તમે થોડા દિવસ આરામ માટે જાઓ કે બહાર ફરવા જાઓ ને બંને જણા. થેન્ક યુ, આભાર તારો. મારે કોઈ જગ્યાએ ફરવા નથી જવું. ઓફિસ હું સમયસર આવી જઈશ. જે મીટિંગ કેન્સલ કરી છે હું કાલે એટેન્ડ કરી લઈશ. હા, બીજું કંઈ સવાલ ન કરતો. મારી વાત સાંભળી લે. આજ સુધી મને કોઈએ સવાલ નથી પૂછ્યા. એ જ વાંધો છે ને. હંમેશા મેં જવાબ આપ્યા છે. પ્રોબ્લેમ આપતો છે રહીશ. હા, તકલીફ તમને એમ પડે છે કે હવે તમે મોટા થઈ ગયા છો, ઓફિસે આવતા થઈ ગયા છો, ભણવાનું પતાવીને આવ્યા છો, હિસાબ કિતાબમાં બધી ખબર પડવા મળી છે એટલે મોટા ભાઈની ઇન્ક્વાયરી કરો છો. હા, કાલ સવારે તું 5 વર્ષ જૂના હિસાબો ગોતીશ, એ બધા ચેક કરીશ, નફા નુકસાન બધું મેળવીશ અને પછી મને હિસાબ માંગીશ. મને કહીશ કે અહીંયા નુકસાની કેમ ગઈ, અહીંયા એટલો નફો થયો હતો, તમે આ વર્ષમાં કેટલો નફો વધાવ્યો, ઘર માટે શું કર્યું, આ પૈસા તમે ક્યાં વાપર્યા હતા, કુલ તમે ડાઉન. આટલા કેસ ઉપાડ્યા હતા આખા વર્ષના મેળવીને, તમે 40-50 લાખ રૂપિયા કેસ ઉપાડી લીધા. અરે પણ તમે ભાઈ છો મારા. હા, હું થોડીને તમારા ઉપર આવા શક કરવાનો છું. અને આમ પણ અત્યાર સુધી તમે જે કર્યું હોય તે, હવે પછી મારી પણ થોડી ઘણી જવાબદારી બને છે ને. એટલે હું તો મારી જવાબદારીમાં ઓનેસ્ટલી જે સાચું છે એ સાચું કરવાનો પ્રયત્ન કરું છું. બરાબર છે, એકદમ બરાબર છે. અને હું પણ એવું જ ઈચ્છું છું કે તું આવી રીતે જ કામ કરે, બરાબર ધ્યાન આપે છે, આપતો રહેજે. અને મારી વાત સાંભળી લે,
તારે પૈસાની જરૂર હોય તો તું પણ ઉપાડી શકે છે. ના મારે શું પૈસાની જરૂર હોય? આમ પણ ઓલરેડી 2.5 લાખ રૂપિયા એક સાથે કંપનીના એકાઉન્ટમાંથી ઉપાડ્યા છે, તો પછી હમણાં શું જરૂર પડવાની છે? મારે પડશે તો હું તમને કહી દઈશ. હા, તારું મેં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન જોયું હતું. તે કોઈ બહારના વ્યક્તિને ટ્રાન્ઝેક્શન કરેલું છે? હા હા. કોઈ હેકરની શું જરૂર પડી તારે? હેકર્સ? હા, ના ના, એ તો એન્જિનિયર છે. આપણી કંપનીના કોમ્પ્યુટર હમણાં બધા રિપેરિંગમાં આપ્યા હતા કે નહીં, તો એને હિસાબ દેવાનો હતો રિપેરિંગનો, એટલા માટે એને આપ્યા છે. ચેક કરી શકો તમે, જોઈ લેજો એકવાર. એનો હિસાબ તો તું ક્યારથી કરતો થઈ ગયો? મોટા ભાઈ, તમે આવા સવાલો મને શું કામ પૂછો છો? ના ના, જો એક તો તમે મને કહો છો કે આ જગ્યાએ પેમેન્ટ આપવાનું છે, આની પાસેથી પેમેન્ટ લેવાનું છે, અને એ લોકોની પાસેથી પેમેન્ટ લઉં છું તો પણ તમને પ્રોબ્લેમ થાય છે. એક વાતનો જવાબ આપી દે ખાલી, કે શું? આપણી કંપનીના હિસાબમાંથી ટ્રાન્ઝેક્શન થાય, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, હા, પણ તે તારા પર્સનલ આઈડીમાંથી કેમ કરેલું છે? હવે પર્સનલ એ સમયે મારી પાસે પૈસા પડ્યા હતા. મને થયું કે જો કંપનીના એકાઉન્ટમાંથી કાઢીશ તો તમને થશે કે આ ડાયરેક્ટલી પૂછ્યા વગર આટલું બધું પેમેન્ટ કેમ કર્યું, એટલે મેં મારામાંથી પેમેન્ટ કરી દીધું. અને હું કહેવાનો જ હતો તમને કે આ મહિને જે કંઈ પણ હિસાબ થશે એમાંથી હું મારા રૂપિયા લઈ લેવાનો છું. હા, સરસ. હા, જાઓ. હા. હા, હવે પછી તારા ખાતામાં વધારે પૈસા ન હોવા જોઈએ. હા તે લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. હા. હા, તો હવે 10,000 કે 15,000 થી વધારે તારા ખાતામાં રૂપિયા ના હોવા જોઈએ. હું હિસાબ મેળવીશ. મોટા ભાઈ, હિસાબ તો હું પણ માંગી શકું ને. કમાલ છે, પોતે ઉલટા સુલટા વહીવટ કરે છે ને અને કહી રહ્યા છે. હું પણ છું ને. આદિ, તમારી સાથે વાત કરવી છે. સાંભળું છું, બોલ ને. પણ ફોન મૂકીને પણ તો વાત થાય ને. જ્યારે જોવો ત્યારે બસ ફોનમાં જ પડ્યા હો છો. તો કામ હોય તો ફોન હાથમાં રાખવો પડે ને. તમે બેંકમાંથી પૈસા ઉપાડ્યા છે, તમે ટ્રાન્ઝેક્શન કર્યું છે પૈસાનું. કેવો સવાલ છે આ? એવા તો રોજ હું પૈસા ઉપાડું છું, રોજ ટ્રાન્ઝેક્શન કરું છું, અને તું કેમ સવાલ કરે છે? દેવાંગભાઈ કહેતા હતા કે તમે 2.5 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું છે અને એમને કહ્યું પણ નથી. એમણે મને વાત કરી એટલે મેં પૂછ્યું. કેમ ન પૂછાય? એ પહેલા પણ મેં 5 લાખ ઉપાડ્યા હતા. આવીને વાત ન કરી દેવાંગે. હા, આદિ, આજકાલ તમારી હરકતો બહુ અલગ થઈ રહી છે. હરકતો તો તમારા લોકોની બદલાઈ રહી છે. ઘરમાં જે જુઓ તે મને સવાલ કરવા લાગ્યું છે. અત્યાર સુધી કોઈ સવાલ નહોતા પૂછતા. હવે હું કંઈ પણ પાણી પીવું તો પાણી શું કામ પીવો છો? હા, વધારે પાણી કેમ પીવો છો? વધારે ચિંતામાં કેમ બેઠા છો? શું વિચારી રહ્યા છો? શું કામ વિચારો છો? અને પૈસા ઉપાડ્યા શેના માટે? અરે ભાઈ, પૈસા મારે જોતા હતા તો ઉપાડ્યા. મારે તમને બધાને કઈ જવાબ દેવાની જરૂર નથી. અરે પણ બસ, નાની અમથી વાતને આટલું મોટું સ્વરૂપ શું કામ આપી રહ્યા છો? એ જ તો કહેવા માંગુ છું બધા. દેવાંગને પણ એ જ રીતે સમજાવ્યું, પ્રેમથી. જો કંઈ પણ હોય ને તો તમે મને કહી શકો છો. મને ખબર છે કંઈક તો એ વાત છે જે તમે મારાથી છુપાવો છો. આદિ, પત્ની છું તમારી. ગમે તેવો ખરાબ સમય હશે ને તો પણ સાથ આપીશ, પણ મને વાતની ખબર તો હોવી જોઈએ ને. કઈ વાત જ નથી કે તને વાત કરું. અચ્છા, અને તું કઈ વાત કરવા મારી પાસે ફોર્સ કરે છે મને સમજાતું નથી. તમારું બિહેવિયર, સ્વભાવ પહેલા તો આવો નહોતો. હમણાંથી ખબર નહીં શું થયું છે. અને આટલા બધા ફોન કોના આવે છે તમને? ચિંતામાં હોઉં છું, કામથી ફોન આવતા રહેતા હોય છે. હમણાંથી થોડું કામ વધારે મેં માથે લીધું છે એટલા માટે વધારે ફોન મને આવે છે. બાકી બધા ઓફિસ સ્ટાફના સંભાળી લેતા હતા. અનનોન નંબર પર આટલી બધી વિડીયો કોલમાં વાત કરો છો? વિડીયો કોલ? તો મારો ફોન ચેક કરે છે? હા, કર્યો હતો. જો મને લાગે છે કે તમે કંઈ ખોટું કરી રહ્યા છો. શું ખોટું કર્યું મેં? મેં કહ્યું ને કે અનનોન નંબર પરથી વિડીયો કોલ શું કામ આવે છે? કોણ છે? ફેક લોકો છે. હા, જે લોકોને છેતરે છે. અને મારો નંબર કોઈ લોકો પાસે જતો રહ્યો હશે, મેં કમ્પ્લેન કરી દીધી છે. એ લોકો જેટલા ફોન નંબર ઉપરથી મને ફોન કરતા રહેશે એ બધા નંબર બ્લોક થતા જશે. પણ આ વાત તમે પહેલા પણ તો કરી શકતા હતા ને. જો આદિ, મને નથી લાગતું કે આ વાત સાચી હોય. જો તમે કંઈ ખોટું બોલી રહ્યા હોય ને
તો મહેરબાની કરીને મને સાચું કહી દો. હું જાણવા માંગુ છું કે એવું તો શું છે કે તમારે આટલું બધું ખોટું બોલવું પડે છે? ખોટું? હું શું કામ ખોટું બોલું? એવી કઈ વાત જ નથી કે હું તારી સાથે કઈ ખોટી વાત કરું. અને તું આવી રીતે મને શું કામ સવાલ પૂછે છે? હા, આટલા વર્ષ કાઢ્યા છે તમારી સાથે, તમારી હરેક મોમેન્ટની મને ખબર પડે છે કે તમે શું વિચારો છો, તમે શું કરીને આવ્યા છો ને તમે શું કરવા જઈ રહ્યા છો. તું સમજવાની કોશિશ કર. હું જે કંઈ પણ કરી રહ્યો છું કે કહી રહ્યો છું એ સાચું જ કહી રહ્યો છું. ખોટું શું કામ બોલવાનો છું? અને તમને લોકોને આજ સુધી કોઈ દિવસ કઈ સવાલ નથી થયા. અચાનક આ બધા સવાલો ઊભા થવાનું કારણ શું છે? ચિંતા. આ દેવાંગ, ના, દેવાંગ તમારા કાન ભરી રહ્યો છે. ભાઈ સાહેબને થોડું કામ આવડી ગયું છે એટલે લાગે છે કે મોટા ભાઈ એકલા જ હેન્ડલ કરી શકે એમ નથી. હું બધું હેન્ડલ કરી લઈશ, પણ એને ખબર નથી કે હું મોટો છું. ચિંતા કરું છું તમારી, બીજા બધાની મને ખબર નથી. પણ ચિંતા મને- કરવાની કોઈ જરૂર નથી. હું એમ કહી રહ્યો છું. શું કામ ચિંતા કરવી જોઈએ મારી? ઠીક છે, કદાચ મારી જ ભૂલ હશે. મને મારી જાતને સંભાળતા આવડે છે. હું સંભાળી લઈશ બધું. દરેક વસ્તુ કે દરેક વાત તમને કેવી જરૂરી નથી હોતી. તારી પાસે વળી શું સોલ્યુશન હશે? કઈ જ નહીં. હું છું કોણ? 2% પત્ની, જેનું કોઈ અસ્તિત્વ જ નથી, જેની કોઈ જરૂરત નથી અને જેની સલાહ લેવાની તો બિલકુલ જરૂર નથી. હું તો ફક્ત તમારા ઘરના કામ કરવા માટે અહીંયા આવી છું. મારી ભૂલ થઈ ગઈ ને કે મેં તમને સવાલ કર્યા, હવે નહીં કરું. કંઈ પણ કહીએ એટલે ખોટું લાગી જાય છે, દુઃખ લાગે છે. તો પહેલા સવાલ ન કરતા હોય તો જવાબ સાંભળવાની તાકાત ન હોય તો હા, તો હવે નહીં કરું ને. સારું કહેવાય. હવે કદાચ હું ચિંતામાં રહીશ તો સવાલ નહીં કરે ને? નહીં કરું. ફોન આવશે તો પણ સવાલ નહીં કરે ને? હું કોણ છું? મારો ફોન પણ ચેક ના કરતી. જે જાણવું તો પહેલા જાણી લીધું છે. હવે ફોન ચેક કરીને શું ફાયદો? થેન્ક યુ. કેમ થયું બેટા? ચા બની ગઈ? નહીં, પહેલાં વિચારતી હતી કે આ રોટલી પડી હતી ને તો રોટલી વઘારી નાખું. તમારે ચા પીવી છે ને? 10 મિનિટ આપો, હું 10 મિનિટમાં ચા બનાવી દઉં. સારું બેટા, માથું બહુ દુખે છે. આદુવાળી ચા પીશ ને એટલે સારું થઈ જાય. મમ્મી, આ દેવાંગે તમને હમણાં કઈ પૈસા આપ્યા છે? નહીં, મને તો કઈ પૈસા નથી આપ્યા. તને કઈ પૈસા આપ્યા? ના, મને એ જ નથી સમજાતું. હા, દેવાંગ પાસે મેં 5 દિવસ પહેલા પૈસા માંગ્યા હતા. એમણે મને કહ્યું કે હું તને પછી આપીશ. પણ નવાઈની વાત મને એ લાગી કે દેવાંગે મને કોઈ દિવસ એવો જવાબ નથી આપ્યો. એમની પાસે હું પૈસા માંગુ ને તો તરત જ મને પૈસા આપી દે છે, અને જે પૈસા માંગ્યા હોય ને એમાં એનાથી પણ વધારે આપે છે. હું એ જ વિચારું છું કે ઘરમાં કેટલા પૈસાની જરૂર છે. તો આદિત્ય મને પૈસા નથી આપતો કે નથી દેવાંગ આપતો. હે, દેવાંગે તને પણ પૈસા નથી આપ્યા. તો ઘરમાં જે વસ્તુ લાવવાની છે બેટા, એ તો લાવી જ પડશે ને. લાવી તો પડશે, પણ આ બંને ભાઈઓને થઈ શું ગયું છે ને એ નથી સમજાતું મમ્મી. જોવો ને, જ્યારે જોવો ને ત્યારે મૂંઝાયેલા હોય છે, કાંઈક ને કાંઈક વિચારતા હોય છે, કાંઈક ને કાંઈક ટેન્શનમાં હોય છે. મમ્મી, કંપનીમાં કાંઈ લોસ તો નહીં થયું હોય ને? મને એવું જ લાગે છે આદિત્ય બહુ ગુસ્સામાં હોય, અને દેવાંગ એ તો એકદમ શબ્દોમાં તણાતો જ હોય છે. ખબર નહીં બેના મગજ કામ કરે છે કે નહીં. પહેલા તો કેવા હળીમળીને કામ કરતા હતા, આજકાલ એકબીજાને આમ ચીડિયાતો સ્વભાવ થઈ ગયો છે. પણ વાત શું છે, જ્યાં સુધી આપણને વાત નહીં કરે ત્યાં સુધી આપણે પણ શું કરી શકવાના છીએ? દેવાંગને તો મેં પૂછવાની કોશિશ કરી, શું કીધું? પણ એ એવું કહે છે કે એક નવો પ્રોજેક્ટ એ લોકો શરૂ કરવાના છે ને એના કામમાં લાગેલા છે. એની ભાગદોડ હોય છે ને એટલે આવું બધું થઈ રહ્યું છે. પણ તમે જ વિચાર કરો ને, એક પ્રોજેક્ટ માટે એ લોકોનો સ્વભાવ થોડી ના બદલાઈ જાય. મને તો દાળમાં કંઈક કાળું લાગે છે મમ્મી. આદિત્ય પહેલેથી બિઝનેસ સંભાળે છે, આટલું મોટું મોટું કામ લે છતાંય કોઈ દિવસ આટલો બધો ટેન્શનમાં નથી જોયો. પણ અચાનક ઘણા દિવસથી હું જોઉં છું. હા, ઘરની વસ્તુઓ લાવવા માટે પણ હું પૈસા માંગુ છું ને તો પણ મને પૈસા ના આપ્યા. અને આદિભાઈ પણ મહિનો પૂરો થાય ને એની પહેલા પૈસા આપી દેતા હતા. આ વખતે આદિભાઈએ પણ પૈસા નથી આપ્યા.
પૈસા નથી આપ્યા એની વાત નથી, પણ કંઈ થયું હોય તો આપણને જાણ તો કરવી જોઈએ ને. તો આપણે એમને સપોર્ટ કરી શકીએ, એમનો સાથ આપી શકીએ. ગમે એમ તો આપણે એમના ઘરના છીએ ને. આપણને વાત નહીં કરે તો બીજા કોને વાત કરશે? સાચી વાત છે. આદિત્યને મેં પહેલા ઘણી વાર કોશિશ કરી વાત કઢાવવાની, પણ એ વાત જ નથી કરતો. કે મમ્મી તમે ટેન્શન ન લો, આ થોડુંક ઓફિસનું કામ વધારે છે એટલે થોડુંક ટેન્શન રહીશ એમ કરીને વાત ટાળી દે. ભાભી સાથે કઈ વાત થઈ તમારી? નહીં તો મીરાને મેં કીધું તું કે તું વાત કરજે આદિ હારે, કઈ એવી વાત હોય તો તને કરે, પણ મીરાએ ના પાડતી હતી. મમ્મી એવી કોઈ વાત જ નથી, બસ થોડુંક કામ વધારે છે એટલે ટેન્શનમાં છે. હા, બંને ભાઈઓનો છે ને સ્વભાવ જ એવો છે. કાંઈ પણ પ્રોબ્લેમ હોય ને તો અંદર અંદર મૂંઝાયા કરશે. ગમે તેવી મુસીબત હોય, ગમે તે પ્રોબ્લેમ હોય ને તો એવું જ વિચારે કે અમે એકલા છે ને જોઈ લઈશું, કોઈને કહેવાની જરૂર નથી, ઘરે શું કામને ટેન્શન આપવું જોઈએ. પણ એમના આવા સ્વભાવથી આપણને ઓલરેડી ટેન્શન થઈ રહ્યું છે. સાચી વાત છે. શું કરું મને તો કાંઈ સૂઝતું નથી. તમે ચિંતા ના કરો. એવું હોય ને તો હું આજે દેવાંગ સાથે પાછી વાત કરીશ. કદાચ આજે કઈ વાત કરી દે મને. સારું. અને થોડો ઘરનો સામાન લાવવાનો તો લિસ્ટ બનાવી દેજે. હા, લિસ્ટ પણ બનાવી દઈશ અને મારી પાસે અત્યારે પૈસા છે તો હું જ લઈ આવીશ. સારું. અને જો તારે કામ હોય ને તો મને આપ દેજે, હું લઈ આવીશ. ના ના, એની કોઈ જરૂર નથી. એવું હોય ને તો હું ભાભીને લઈને જઈશ સાથે. સારું. પણ મારી દવા ન ભૂલાયો. હા, મને યાદ છે. આ લિસ્ટમાં છે ને સૌથી ઉપર તમારી દવા લખી નાખી છે. શું કરું, ઘરમાં આટલા બધા પ્રોબ્લેમ છે તો ચિંતા તો થાય જ ને. એના લીધે મારું બીપી હાઈ રહીશ. એટલે જ કહું છું, તમે છે ને ખોટી કોઈ ઉપાધિ ના કરો. આ વાતમાં છે ને કંઈ હશે નહીં. અને આ બંને ભાઈઓ, તમને ખબર તો છે, નાની એ વાતમાં છે ને બહુ હાઈપર થઈ જાય છે. દેવાંગને તો પોષણ નથી થતું, સીધા વડકા જ નાખે આપણને. એ વાત તો છે. વાત તો મારે પણ નથી કરાતી એમની સાથે. બહુ ગુસ્સો કરે છે હમણાંથી. જવાબ આપે તો આપણને ખબર પડે, પણ નહીં, સરખો જવાબ તો આપવો જ નથી. કંઈ નહીં, હું ભાભી સાથે વાત કરી લઈશ અને એમને લઈને હું બહાર જઈ આવીશ. અને એવું લાગે ને તો તું દેવાંગ આપણે કુળદેવી દર્શન કરી આવો, જેથી એનો મગજ ઠંડો થઈ જાય. સારું, તમે બેસો, હું ચા બનાવી નાખું. બેટા એક મિનિટ મમ્મી, આ કંપનીનું એકાઉન્ટ જોઈ રહ્યો છું. શું થયું કંપનીમાં? કઈ ભૂલ થઈ? કંઈ નથી થયું મમ્મી. હા, બેંક ડિટેલ ચેક કરું છું. છેલ્લા 2 મહિનાની અંદર મોટા ભાઈએ ધીમે ધીમે કરીને 2.5 લાખ રૂપિયાના 4 ટ્રાન્ઝેક્શન કર્યા છે અને એ પણ સેલ્ફ ઉપાડ્યા છે. હવે 4 વખત રૂપિયા શું કામ ઉપાડ્યા હોય એ જણાવતા પણ નથી. મને તો ખબર છે ને કે ભાઈને કામ હોય અને જરૂર હોય તો જ ઉપાડ્યા હોય. એવું તે વળી કયું કામ? અને એવી શું રૂપિયાની જરૂરિયાતો ઊભી થાય છે કે મોટા ભાઈ એકી સાથે આટલા બધા રૂપિયા ઉપાડી લે છે? જણાવશો? મને શું ખબર હોય બેટા, એના કામ જ એવા છે. ઓફિસના આટલા મોટા બિઝનેસ હોય, મીટિંગો હોય એટલે કંઈક આપવાના હશે. નક્કી આ કંઈક તો મોટા ભાઈ ગોલમાલ કરી રહ્યા છે. અને આમ પણ હું પણ ઓફિસનો વહીવટ સંભાળું છું. મારે ક્યારેય કેમ રૂપિયાની જરૂર નથી પડતી, અને જરૂર પડી હોય છતાં પણ હું ઓફિસના એકાઉન્ટમાંથી 1 પણ રૂપિયો લેતો નથી. તો પછી આટલા બધા રૂપિયા મોટા ભાઈને લેવાની શું જરૂર છે? અને જરૂર હોય, હું કંઈ ના નથી પાડતો, જરૂર હોઈ શકે, પણ કહી તો શકે ને, દર્શાવવી તો પડશે ને, કારણ કે એકાઉન્ટ્સ તો મારે સંભાળવાના હોય છે. અને જ્યારે મોટા ભાઈની સાથે આ રિલેટેડ વાત કરું છું તો કહે છે કે આને છે ને હિસાબમાં આપણે જે કંઈ પણ પડતર આવે છે એમાં પ્લસ માઇનસ કરી દેવાના. હવે દર મહિને આવું સેટિંગ કરવાનું મમ્મી મારે? તમે વિચાર કરો ને, કેવો સમય આવી ગયો છે. આજ સુધી આપણી કંપની નફામાં હતી, ખૂબ સારું એવું નામ હતું, પણ હવે આજ શહેરમાં 5મા નંબર ઉપર આવી ગઈ છે. નથી તો નફો થતો કે નથી સરખી ખોટ થતી, કંઈ સમજાતું નથી કે શું કરવાનું છે. અને જો આમને આમ ચાલતું રહેશે ને મમ્મી તો નક્કી હવે આપણી કંપનીએ દેવાળું ફૂંકવું જ પડશે. આવું ન બોલ દેવા. આદિત્ય પહેલેથી આ લાઈનમાં છે અને એનું ક્લિયર કામ હોય, કોઈ દિવસ દેવું નથી થયું. અને મને પૂરેપૂરો વિશ્વાસ છે આદિત્ય એવું કોઈ કામ નહીં કરે જેથી આપણા ઘર ઉપર
અને આપણી મિલકત ઉપર દેવું થાય. એક કામ કરું છું, હા હું જે કંપનીના એકાઉન્ટ સંભાળી રહ્યો છું ને એ છોડી દઉં, કારણ કે ગઈકાલે જો કંઈ પણ થશે ઊંચા નીચું તો મારું જ નામ આવવાનું છે ને, કારણ કે કંપનીનું એકાઉન્ટ તો મારી પાસે છે. એટલે મોટા ભાઈ તો એમ કહી દેશે કે અત્યાર સુધી વહીવટ હું સંભાળતો હતો ત્યારે ક્યારેય પણ આવું થયું નથી, જ્યારે મેં વહીવટ હાથમાં લીધો છે તો જ આવું થયું છે. હા ઉલટાનું બધું મારી માથે આવે એના કરતાં સારું છે ને કે હું પહેલેથી રજા આપી દઉં. એવું નથી બેટા, આદિત્ય જે કરે ને બધું યોગ્ય જ કરે છે. તને શું બધું યોગ્ય કરે છે કે શું? હવે જે યોગ્ય કરતા હોય એને કહેવું તો પડે ને કે મેં આ જગ્યાએ ટ્રાન્ઝેક્શન કર્યું છે, એનું કારણ આ છે. કોઈથી પણ શાંતિથી પૂછવાથી જવાબ નથી આપ્યો મને, અને એમાં જ આ છેલ્લા ઘણા સમયથી મારું મગજ ખરાબ રહે છે ઘરમાં. હા તમે કંઈ પણ આવીને પૂછો છો તો ગુસ્સો થઈ જાય છે, અને થવો જ જોઈએ ને. શું કારણ કામ કે- બેટા? તો શું કરું મમ્મી? હા શું કરવાનું? ઓફિસની જવાબદારી મારી ઉપર, હા ઘરની જવાબદારીઓ પણ હવે મારી ઉપર આવી રહી છે, તો પછી કાલે ઉઠીને કંઈ પણ થશે તો મારે કોને જવાબ આપવાનો? જો બેટા, એ તારો મોટો ભાઈ છે, એ જેમ કે ને એમ જ તારે કરવાનું છે, અને તારે જે સંભાળવાનું છે એમાં તું ધ્યાન દે. અને રહી બીજી વાત ઘરની જવાબદારીની, તો હું સંભાળી લઈશ. બસ મને થોડા પૈસા આપી દે એટલે ઘરનો થોડો સામાન લાવવાનો છે, હું લઈ આવીશ. ક્યાંથી આપું પૈસા? હવે તો મોટા ભાઈ મારી પાછળ પડી ગયા છે. મારા બેંક એકાઉન્ટમાંથી કેટલા રૂપિયા ઉપાડું છું, કોને ટ્રાન્ઝેક્શન માટે આપું છું, પર્સનલ એકાઉન્ટમાં પણ ધ્યાન આપે છે. હવે મારું પર્સનલ એકાઉન્ટમાં હું ગમે તે કરું, એને આટલું બધું નજર રાખવાની કોઈ જરૂરિયાત નથી મમ્મી. જો બેટા, મોટા ભાઈએ પહેલેથી બધું સંભાળ્યું છે, એટલે નજર તો રાખવી પડે. કાલ સવારે કોઈ કે તારી હારે દગો કર્યો તો તને ખબર ન હોય તો? અરે મારા પર્સનલ એકાઉન્ટમાં કંઈ પણ થાય મમ્મી, એમાં એને જોવાની જરૂર નથી. પણ એ જે કંપનીના એકાઉન્ટમાં કરી રહ્યા છે ને એ મહત્વનું છે, અને એમના ટ્રાન્ઝેક્શનના હિસાબે જ નથી હિસાબ મળતા કંપનીના. તો હવે તમે જ કહો ને, આમાં કંપની ખોટમાં ન જાય તો શું કરે? કેવી રીતે નફો બતાવું હું? તે જ કંઈક ભૂલ કરી હશે હિસાબમાં, એટલે આ બધું થયું હોય. મોટા ભાઈ તો ઘરના લાડકા છે ને, ક્યારેય કોઈ પણ જગ્યાએ વાંકમાં આવશે જ નહીં. કંઈ પણ થશે એટલે વાંક મારો. તારો ક્યાં વાંક બતાવું બેટા? તને જે હકીકત છે એ કહું છું. અને આદિત્યની કોઈ ભૂલ હોય તો એ સામેથી આવીને મને કહી દે કે મમ્મી મારાથી આ ભૂલ થઈ ગઈ છે. પણ મને પૂરેપૂરો વિશ્વાસ છે કે છોકરામાં કોઈ દિવસ ભૂલ આવે જ નહીં. તું નાનો છો, તને ખબર ન પડતી હોય તો તારે ભાઈને પૂછી લેવાય. મારી ભૂલ થઈ ગઈ કે તમને આ બધી વસ્તુ સમજાવવા બેઠો, કારણ કે હું તો નાનો છું ને. આ તમારો મોટો આગળનો લાડકો, સોરી ભૂલી ગયો હતો કે ગમે તેટલી ભૂલો કરશે ક્યારે એમની ભૂલો તો સામે આવશે જ નહીં. સોરી હિસાબ ચેક કરી રહ્યો છું, એટલે પ્લીઝ ડિસ્ટર્બ ના કરતા. મોટા ભાઈ, હા એક કામ કરો, હા રહી તમારી કંપની અને એનો વહીવટ, તમારી સાથે વાતચીત કરું છું. મારે નથી સંભાળવો આ વહીવટ, અને મારાથી કામ નહીં થયા કરે. તને બધું સંભાળતા ફાવી ગયું છે, તો હવે આ કંપનીને લોસમાંથી બચાવી લે ને. આમાં શું સંભાળવું? સંભાળવા જેવું કંઈ વધવા દીધું છે? હા છેલ્લા મહિનાઓના ટ્રાન્ઝેક્શન તો જોઈ લો એકવાર. 2.5 લાખના તમે 4 વખત ટ્રાન્ઝેક્શન કર્યા છે. કેટલા થાય? 10 લાખ રૂપિયા. હવે આ 10 લાખ રૂપિયા તો તમે આમનામ આપી દીધા છે, અનકોમન ટ્રાન્ઝેક્શન. હવે શું કરું? શું કરવું એટલે? શું કરવું એટલે શું? તમે આટલા વર્ષોથી કંપની સંભાળો છો ને, તો પછી આ અનનોન ટ્રાન્ઝેક્શન છે એના લીધે હિસાબ નથી મળતો. હિસાબ ના મળે તો પછી કંપનીમાં હું ખોટ ક્યાં બતાવું ને નફો ક્યાં બતાવું? કહેશો? હા છેલ્લા મહિનાથી તો આપણી કંપની તો નથી ખોટ પર ચાલતી કે નથી નફા ઉપર ચાલતી, બસ બેલેન્સિંગ ઉપર ચાલી રહી છે. ચાલવા દે ને, ચાલી તો રહી છે ને. શું કામ ધંધો કરવાનો એવો? સાવ તાળા લાગી છે ત્યારે મને કહેજે. મતલબ મહેનત મને અત્યારે ખબર નથી પડતી કે મારે શું કરવું જોઈએ શું નહીં. મને સૂઝતું નથી કઈ. પણ શું કામ નથી સૂઝતું? હે કહેશો? કોઈક તો કારણ હશે ને કે જે કારણના લીધે તમારે આવું બધું કરવું પડે છે. મતલબ કે હા પોતાના સગા ભાઈની પાસે તે અનનોન ટ્રાન્ઝેક્શન બતાવવા પડે છે. ફસાવ. શું ફસાવ? શું કહો ને? કહેશો? નહીં કહું. એ ટ્રાન્ઝેક્શન મારે જરૂર હતા એટલે મેં કર્યા છે, અને હવે સાલી એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે કે તમે લોકો મને સવાલ કરો છો ને મારી પાસે એના જવાબ નથી. તો સવાલ જ કરે ને મોટા ભાઈ. હવે
અત્યારે એકાઉન્ટ તો હું સંભાળી રહ્યો છું ને. કાલે ઉઠીને તમે મને સવાલ કરશો કે ક્યાં ગયા આટલા રૂપિયા, તો કેવી રીતે લાવીશું રૂપિયા? કારણ કે 2.5 લાખ રૂપિયા તો તમારે દર મહિને જોઈએ છે. જો તને તારા બધા પૈસાનો હિસાબ મળી જશે. મને એકવાર મારું કામ પતાવી લેવા દે. એ કામ પતી જશે ને પછી હું તને તારા બધા રૂપિયા તારી કંપનીમાં પાછા આપીશ. અરે પણ કયું કામ છે? જ્યાં હું શું કરું છું જ્યાં તમે કહીશું? નવું વિચારી રહ્યો છું. હા? જેના માટે એ ફક્ત મારું કામ છે, તમારા કોઈનું કામ નથી. અને એ કામ થઈ જશે ને પછી તમને લોકોને કહી દઈશ કે હું શું કરતો હતો, શું કામ કરતો હતો અને હું શું કરવા માંગતો હતો. હવે કંપનીમાં તો કઈ બચવાનું જ નથી ને, કારણ કે તમે શું કામ કરો છો, શું કરો છો એ તો અમને પાછળથી ખબર પડવાની છે ને, કે જ્યારે આ કંપની વેચાઈ જશે આ બીજા લોકોના હાથમાં સોંપી દેવી પડશે. નહીં સોંપું. નહીં હા સોંપું. ભાઈ, ગુસ્સો તો મારે કરવો જોઈએ તમારી ઉપર, કારણ કે તમે જે ઘરમાં કરી રહ્યા છો ને એના જવાબો મારે આપવા પડે છે. બાને કેવી રીતે સમજાવવું? અને આ તમારા ધર્મપત્ની એ પણ પૂછી રહ્યા છે કે બંને ભાઈઓ જાઓ છો તો કરી શું રહ્યા છો? શું કહેવું મારે? ઓફિસમાં કર્મચારીઓનો પગાર ચૂકવવાનો થશે, ક્યાંથી આપીશ રૂપિયા? કહી દે કે ઉઠમણું કરવાની તૈયારી કરી રહ્યા છે. બસ હાજ રાહ જોઈ રહ્યા છો ને તમે. એક દિવસ ઉઠામણું કરવાનું આવે અને નાક કપાઈ જાય. આપણી સાથે કોઈ કઈ કરી જાય તો આપણે એની સાથે કરીએ, એમાં કઈ ખોટું તો નથી ને. એવું જ વિચાર આવે છે મને. કાચો માલ બધા પાસેથી ઉપાડી લે અને તૈયાર માલનો એડવાન્સ પેમેન્ટ લઈ લે, બધાનો બોજ મારીને એક સાથે ભાગી જઈએ. સાલાઓ કોઈ સારા નથી. જેના પર વિશ્વાસ કરીએ ને એ જ વિશ્વાસઘાત. જો મારું મગજ કામ નથી કરતું કે મારે શું કરવું જોઈએ ને હું શું કામ કરું છું. કંપની વેચાઈ જાય તો ભાડમાં ગઈ વેચી માર. હા, તાળા લાગી જાય તો બેંકમાંથી લોન લઈ લે, સીલ મરાવી દે બેંક પાસે. કઈ પણ વધવું ના જોઈએ. હા, વધુ એ શું કામ? વધે શું કામ? બરોબર છે, વધશે તો પછી કંઈક વહીવટ કરવો પડશે ને. એના કરતા બચે જ નહીં કંઈ તો પછી કોઈને જવાબ ના આપવાના થાય ને. આમ પણ પપ્પાએ જે મહેનતથી કંપની ઊભી કરી છે ને એકવાર એને તાળું લાગી જાય એટલે આપણું નાક કપાવવાનું છે એ કપાઈ જાય ને. એ જ ઈચ્છો છો ને તમે? હું કઈ નથી ઈચ્છતો. તો પછી અને કઈ બાબતમાં ફસાણા છો? આખરે એનું કોઈક તો સોલ્યુશન હશે ને તમારી પાસે નીકળવા માટે. હા, જે જગ્યાએ ફસાયા હશો એનું સોલ્યુશન શોધો અને જલ્દી એમાંથી બહાર નીકળો એટલે આમાં કંઈક ધ્યાન આપી શકીએ આપણે. જેટલી નીકળવાની કોશિશ કરી એટલો જ ફસાયો છું. ફસાતો જ ગયો છું. ખબર નહીં કેમ એક પુરાવો ડિલીટ મરાવું તો બીજો પુરાવો ઊભો હોય છે. એક પાસેથી વહીવટ પૂરો કરાવો તો બીજો આવીને કહે છે પૈસા આપો. કયો ત્રીજો પુરાવો? પૈસા આપે છે, ચોથો પૈસા લઈ જાય છે, પાંચમો ખબર નહીં શું કરતો હોય છે, છઠ્ઠો ફોન કરે છે, સાતમો કહે છે કે કંપની ચલાવો છો તમે, શહેરમાં મોટું નામ છે તમારું ને તમે આટલા પૈસા ક્યાંથી આપી ન શકો. સમજાતું નથી કે પહેલાને પહોંચવું કે બીજાને પહોંચવું. કડી મળતી નથી, કડીને શોધવાની કોશિશ કરી રહ્યો છું. કડી સુધી પહોંચું તો ખબર પડે કે આઠમાને શોધો. આઠમાને શોધજો ને એટલે બધી કડીઓ ભેગી થઈ જશે. હા, તમે જે રીતના વાત કરી છે એ રીતના સમજાવી રહ્યો છું. બાકી છે ને એટલી સલાહ જરૂરથી આપીશ કે જે જગ્યાએ ફસાણા છો ને એમાંથી બહાર નીકળીને થોડા દિવસ આરામ કરો. હા, મેન્ટલી હાલત પણ તમારી ડિસ્ટર્બ થઈ ગઈ છે. બની શકે તો હા, જોકે તમને મારી સલાહ ક્યારેય લેવી ગમતી નથી પણ એડવાઇસ આપી રહ્યો છું. થેન્ક યુ. થેન્ક યુ ટુ. વેલકમ.